હેલો ગાઈઝ, જય દ્વારકાધીશ. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને વાગી ગયા 10:30. કાયમી સવાર આપણી 10:30 વાગ્યાની થાય છે. અને સરોજ અહીંયા બક્કાલું સુધારે છે અને પોતે નારિયેળ વગાડે છે. દિવાળીમાં આજે નાગપંચમી છે તો એ પૂજા કરીને આવ્યા છે. ક્યાં ક્યાં અહીંયા મંદિર હે નાગ બાપાનું મંદિર? હા તો વાંધો નહીં, હું બરાબર ઉભો હતો. એમાં શું અરે રોડેથી થોડુંક અંદર જવું પડે ગલી તો હું અહીંયા રોડ ઉપર ઉભો હતો. મમ્મી ગયા હતા તો સરોજ કલું સુધારે છે. ત્યાં નારિયેળ મમ્મી કાઢે. હાલો નારિયેળ લાવી દો મમ્મી. નારિયેળ ના એવો નારિયેળ તો ખાવું પડે. એમાં મને આ પ્રસાદ વાળું નારિયેળ હોય તો બહુ મજા આવે ખાવાની. મીઠું પણ એવું લાગે. વાહ, કયું કડક ચાકુ? 20 મિનિટ આપો, 20 મિનિટ આપો. 20 મિનિટ આપણે 20 મિનિટ લ્યો. કા ન કરવાનું હોય. હાલે પકડ મોબાઈલ. હાલે મોબાઈલ પકડ તો હું થોડુંક નારિયેળ કાઢી દઉં. હાથમાં નહીં કાઢી દેતો, હેઠો રે. નહીં બાપા લગા. એમ તો દિવાળીમાં ના તારા બુદ્ધિ મલકશે. હા એટલે જ ને, એમ કઈ ન કે લાગે. એટલે જો નીકળી ગયો આખે આખો. હાલે આમાં મૂકું કે? ચાલો એક નીકળી ગયું. બીજા ફ્રેન્ડ પ્રસાદનું નારિયેળ વાત જ અલગ હોય આખી. પ્રસાદનું નારિયેળ હંમેશા મીઠું લાગે. કયા બે નારિયેળ તો કહેવાય ને મને તો હું તો કાઢ દે. મને નારિયેળ બહુ ભાવે. હા ઓલી થઈ ગઈ એટલે કયા ક્યાં કયું નારિયેળ? નારિયેળ ખાઈ લઈએ પેલા. મમ્મી આવી ગયા પ્લોટે. મમ્મી અંદર છે ધારિયામાં. કેમ કે એક ઘાસ છે, ગાને અત્યારે પાણી પાવા અને એ બધી કરવા તો મમ્મી અત્યારે એને સારો નાખે છે. અને આ રીતનો મારો પ્લોટ છે. આ મકાનના પાયા બાંધેલા છે આખું. તમે જોઉં છો આખે આખું મકાનના પાયા બાંધેલા છે. અહીં લાકડા પડેલા છે. મમ્મીએ ગાને પાઈ દીધી ને હવે નીકળવાનું છે પાછું ઘરે. ભાગું ને? હે જવું કે? તો આ રીતનો પ્લોટ છે. A few moments later. હવે આવી ગયા અમે ખેતરે અને સરોજ અહીંયા આ લીંબુડી ને આ એ જ જોઈએ. એમાં લીંબુ આવે કે નથી આવતા. તો લીંબુ તો આવવાનું ચાલુ થઈ ગયા છે. તો આગળ પણ તમને કીધું છું, આગળ પણ તમને કીધું હતું. અને એવડા લીંબુ છા છે, એવડા થઈ ગયા. હવે આ લીંબુડીમાં એક ઓલું બધી આપણે શાકભાજી મોડતા હોય ને, સુધારતા હોય ને, તેની બધી સાઈલો ને બધું હોય ને, એનું અહીંયા ઓલું બનાવ્યું. આગળ પણ નહોતું બતાવ્યું હતું મેં. એનું અહીંયા ખાતર જેવું બનાવ્યું. એમાં આમાં નાખે કાજુ કલર પણ એ કંઈક એવું ખાતર એવું ખાતર અહીંયા બનાવ્યું છે. આમાં લઈ આવી. હવે એમાં નાખવું છે એને. હવે જોઈએ કઈ રીતનું નાખે. કઈ રીતનું નાખવાનું ફરતું ઓલું. તૈયારી ચાલુ થઈ ગઈ છે અહીંયા. તમે જોઉં છો. વાહ રે વાહ, અમારી ખેડૂત આવી ગયો. વાહ, ખેતીવાડી કરે. વાહ રે વાહ, સરસ.
ફ્રેન્ડ હવે લઈ જવાની છે થોડીક માટી, કેમ કે આ કુંડા ઉપર કુંડા ને થોડાક ફૂલ ઝાડના ઝાડ પાછા લાવ્યા. કાલે પ્રમ દિવસ કુંડા લાવ્યા, થોડાક 2-3 કુંડા લાવ્યા અને 1-2 ઝાડવા પાછા લઈ આવ્યા, ફૂલ ઝાડ ને એવું બધું. તો હવે પાછી થોડીક આપણે ખેતરની માટી જોઈ લઈ જવી પડશે. તો આ બાસ્કુ પણ લઈ આવ્યા, પાવડો પણ ક્યાર છે અને સરોજમાં પેલી બહેણી જે લાવ્યા હતા એ ધોઈ છે. તો ફટાફટ થોડીક બાસ્કુ ભરી લઈએ દૂધનું. અમે આવી ગયા ખેતરથી ઘરે અને હવે પપ્પાને રિક્ષા અહીંયા અંદર રિપેર કરવાની છે. તો હું 4 વ્હીલ થોડીક એટલે મીન્સ બરાબર મૂકતા હું, કેમ કે પપ્પાને અંદર રિક્ષા રિપેર કરવી છે. અહીંયા શું કે છપરુજી છે એની નીચે રાખીને, તો હું 4 વ્હીલ બરાબર મૂકી દઉં એટલે પપ્પા અંદર રિપેર કરી લે રિક્ષા. ગાડી અહીં રાખી દીધી છે, તમે જોઉં છો, અને રિક્ષા લઈ જવાની છે. પપ્પા કે રિક્ષા લેતો આવજે અહીંયા, તો હવે રિક્ષા લેતો જાઉં. જો માટલાનો આપણા પ્લાસ્ટિકના માટલા લઈ આવ્યા હતા, ઓલી માટી ને બધીમાં ભરવામાં, પછી એમાં વાવ્યા ઝાડવા, 1-2 ને અહીંયા બેમાં એક નાખ્યો. તો કંઈક એ રીતનું કંઈક કર્યું છે. મને શું કહેવાય કે માટીનો ઉપયોગ. એક મિનિટ, અંધારું થઈ ગયું. આ બંધ કરી દો, બાકી કોપીરાઈટ આવશે. બાકી ગીતમાં કોપીરાઈટ આવશે. તો અત્યારે લાઈટ નથી એટલે આપણે આ લાઈટ ચાલુ કરવી પડી. તો હવે નીકળવાનું છે વેરાવળ. 1 મિનિટ પંખો બંધ કરતો, કેમ કે પંખાની નોઈસ આવતી હશે હવાનું કારણે. તો હવે નીકળવાનું છે વેરાવળ. અને બીજું કે ઓલું માઇક જે મંગાવ્યું હતું એ આવી ગયું, એટલે એ પણ લેવા જવાનું છે. તો હવે એક સ્પેશિયલ વિડીયો એના ઉપર આપણે બનાવશું આના પછીનો. અને વાગી ગયા છે 4, બપોરના 4 વાગી ગયા. હવે પાછળ નાહી સરસ મજાના તૈયાર થઈ અને નીકળીએ વેરાવળ. ફ્રેન્ડ, અમે પૂગી ગયા વેરાવળ, અને વેરાવળ આવીને અમે પૂગી ગયા અમારા સુરાપુરા દાદા આવ્યા અહીંયા. થોડીક હજી હવાની નોઈસ આવતી હશે, હવે તો કાલથી નહીં આવે, કેમ કે હું આવી ગયો, માઇક આવી ગયો આપણો. તો કાલથી માઇકનો પહેલાં તો અનબોક્સિંગનો વિડીયો બનાવશું અને પછી એનાથી આમાં યુઝ કરશું આ વિડીયો. તો સુરાપુરા દાદાએ આવી ગયા, દર્શન કરી લીધા. અને આ છે દેવકા નદી, અને મારી પાછળ જોઉં છો એ છે રોયનની દિવાલ છે. અને દેવકાના કાંઠે અમારા સુરાપુરા દાદા આવેલા છે. તો દર્શન તો કરી લીધા, અને હવે ક્યાં આપણે જવાનું છે? વેરાવળ. તો જે માઇક લેવાનો તે લઈ લઈએ ને પછી ઘરે જાય. The next day. ફ્રેન્ડ, વાગી જશે 8 અને સરસ અહીં હોતી છે. અને હું થોડોક ધીમું બોલું છું, કેમ કે એની તબિયત થોડીક ખરાબ છે, એટલે હમણાં જ હતી, એટલે
હું થોડુંક ધીમે અવાજે બોલું છું. અને બીજું એ કે આજે છે વિડીયોનો બીજો દિવસ, તો હવે આ વિડીયોમાં પૂરો કરો. કેમ કે રાતે આવ્યા હતા મોડા વેરાવળથી ઘરે, લગભગ 11 સાડા 11 જેવું, હા 11:30 તો થઈ ગયા છે, 11:30 તો. એટલે સાંજે તો પછી આવીને સીધા સૂઈ જ ગયા હતા. તો હવે આ વિડીયોમાં જ પૂરો કરું. તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.